આશીર્વાદ સેવા સંકુલ ટ્રસ્ટને 24 વર્ષ પૂરા થઈને 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા રજત જયંતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। ખાસ કરીને કાકા દ્વારા જે ટિફિન સેવા શરૂ કરવામાં આવી હતી તે તમામ કાર્યો ચાલુ રાખવા માટે દાતાઓએ સહયોગની જાહેરાત કરી। ખેડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ઈશ્વર પરમારનો એક વિસ્તૃત અહેવાલ। આશીર્વાદ સેવા સંકુલ ટ્રસ્ટને 24 વર્ષ પરિપૂર્ણ થતાં 25મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ ચૂક્યો છે। રજત જયંતિ વર્ષની ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। આદર્શ આશીર્વાદ સેવા સંકુલને જન્મ આપનાર અશક્તા આશ્રમના પ્રમુખ ચંદ્રવદન કાકા 24 વર્ષ પૂર્વે વિચાર આવ્યો હતો કે આપણે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઘર બેઠા ભોજન પહોંચાડીએ અને આ કાર્યને સાર્થક કરવા ચંદ્રવદન કાકાએ KB શાહને નિયુક્ત કર્યા। 2001માં 12 વ્યક્તિઓથી આ કાર્ય શરૂ કર્યું હતું। આજે મોટો સહયોગ મળ્યો છે અને 82 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓને ટિફિન સેવા આપી માત્ર 2 રૂપિયાના ટોકન ચાર્જથી આ કામ કરવામાં આવે છે। ખાસ કરીને 25 બહેનોને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આશીર્વાદ સેવા સંકુલ દ્વારા કપડાં વિતરણ, કીટ વિતરણ, ઉનાળામાં મંદિરની સામે ફ્રી પાણીનું વિતરણ, ધાબળા વિતરણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવા અનેક પ્રકારના કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે। વિજયદાસજી મહારાજ દંડી સ્વામી આશ્રમ, શ્રી પૂજ્ય નીતાબેન બ્રહ્માકુમારી આશ્રમ ઉમરેઠ, અર્પિતાબેન બ્રહ્માકુમારી આશ્રમ ડાકોર, મુખ્ય મહેમાન ડૉક્ટર ફકીરભાઈ પટેલ આણંદ, અતિથિ વિશેષ જયેશભાઈ દિનકરભાઈ શાહ કેનેડાવાળા અને પ્રેરણામૂર્તિ એવા ચંદ્રવદનભાઈ શાંતિલાલ શાહ અને જસવંતભાઈ મીઠાવાળા મોડાસા ડાકોરના તમામ સંસ્થાના પ્રમુખો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રજત જયંતિ વર્ષની ઉજવણી પૂર્વે યોજાયેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે કાકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી। દાતાઓ દ્વારા ટિફિન સેવા ચાલુ રહે તે માટે દાનનો સહયોગ આપવામાં આવ્યો હતો। તમામ દાતાઓનો આ તકે KB શાહ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આપણને જે રિક્ષાનું દાન મળ્યું છે તે મુંબઈના નિવાસી રાજેશભાઈ સોપારકર દ્વારા કરવામાં આવ્યું છે। અમારા આ પરમ મિત્ર શ્રી શૈલેષભાઈ KG શાહ બેટમવાળા, તેઓને એક સપનું હતું કે આપણે મિત્રો ભેગા મળીને ડાકોરને હરિયામનું અને રળિયામનું બનાવીએ। તો તેમાં આપણા શૈલેષભાઈ મિત્રોને ભેગા કર્યા। એમાં શૈલેષભાઈની સાથે KB શાહ, હેમંતભાઈ દેસાઈ, જયનારાયણભાઈ વ્યાસ અને બાલાજી નર્સરીવાળા પરેશભાઈ, જે બધા ભેગા મળીને છોડવા રણછોડ ગ્રુપ ઊભું કર્યું, તે પણ આશીર્વાદ સેવા સંકુલના પ્રેરિત છે। બીજું કે ડાકોરને સ્વચ્છ બનાવવા એક અભિયાન શરૂ કર્યું છે આપણે, જેમાં અમારી સાથે સિનિયર સિટીઝનના ગ્રુપ, પેન્શનરનું ગ્રુપ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ડાકોરના સાથી મિત્રો, બ્રાન્ચ મેનેજર અને ડાકોર ઉમરેઠના બ્રહ્માકુમારી નીતાબેન તથા અર્પિતાબેનનો ખૂબ જ મોટો ફાળો છે। બ્રહ્માકુમારી એ ઈશ્વરીય શક્તિ છે જે અમારી પાસે આવી, જેથી અમારી વેગ, અમારો દોડ વધી ગઈ અને અમારો ઉંમરમાં એકદમ વધારો થયો। દર પૂનમે આઈસ્ક્રીમ, દૂધ, છાશ જેવી સેવાઓ પણ એના પણ દાતા છે જે આપણી પાસે હાજર છે। અત્યારે આરતીબેન જે સરકારી હોસ્પિટલમાં જોબ કરે છે, પણ એમને નક્કી કર્યું છે કે દર મહિનાની એક પૂનમે અમારા વતી સેવા કરજો અને એમના તરફથી આર્થિક સહયોગ આપણને મળતો રહે છે અને આશીર્વાદ સેવા સંકુલ પર એમને એટલો વિશ્વાસ રાખીને બધું જ કામ આપણને સોંપે છે અને કામ કાર્ય પૂરું થાય છે। આજથી 2 વર્ષ અગાઉ દંડી સ્વામી મહારાજ દંડી આશ્રમમાં વિજયદાસજી મહારાજે આશીર્વાદ સેવા સંકુલના લાભાર્થે કથાનું આયોજન પણ કરાવ્યું હતું, જેમાં પ્રસંગે રજત જયંતિ મહોત્સવ જુઓ, આજે આપણું આ સંકુલ સદા અત્યારે વર્તમાનમાં એક યુવાન છે, કારણ કે યુવાનીનો સમય ચાલી રહ્યો છે। શૈલેષભાઈ અત્યારે આ આરોગ્ય સેવા સંકુલને યુવાનીનો સમય ચાલી રહ્યો છે, કારણ કે 25 વર્ષ